નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે એક એવી ડિફેન્સ કંપની વિશે જેમાં રોકાણકારોના રૂપિયા તો ડબલ થયા છે, સાથે સાથે બ્રોકરેજ હાઉસ આ શેરમાં બુલિશ જણાઈ રહ્યા છે અને કંપનીને 25,000 કરોડ રૂપિયાના ભારે ભરખમ ઓર્ડર પણ ભવિષ્યમાં મળી શકે છે એવું બ્રોકરેજ જણાવી રહ્યા છે। તો મિત્રો, આ કઈ કંપની છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ ડિફેન્સ સેક્ટરની નવરત્ન કંપની ભારત ઇલેક્ટ્રોનિકને 3172 કરોડ રૂપિયાનો નવો ઓર્ડર મળ્યો છે। કંપની આર્મર્ડ વ્હીકલ નિગમ લિમિટેડ સાથે કોન્ટ્રાક્ટ સાઇન કર્યો છે। ગયા શુક્રવારે કંપનીના શેરોમાં 56.5% તેજી જોવા મળી હતી। શેર બીએસઈ પર 306 રૂપિયા અને 20 પૈસાના ભાવ પર બંધ થયો। આ તેજી સાથે કંપનીની માર્કેટ કેપ 2.23 લાખ કરોડ રૂપિયાની થઈ ગઈ છે। 52 વીક હાઈ જોઈએ તો 323 રૂપિયા અને 52 વીક લો 120 રૂપિયા અને 120 રૂપિયા અને 70 પૈસાનો છે કંપનીનો। એટલે કંપની છે ભારત ઇલેક્ટ્રોનિક્સ અને કંપનીએ આર્મર્ડ વ્હીકલ જોડે 3172 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે કંપનીને। પછી આ ઓર્ડર સંબંધિત વધારે વિગત જોઈએ તો ભારત ઇલેક્ટ્રોનિકને મળેલા નવા પ્રોજેક્ટમાં ભારતીય સેનાના બીએમપી 2x2K ટેન્ક્સ અપગ્રેડ કરવા માટે એક એડવાન્સ સ્વદેશી રૂપથી ડિઝાઇન અને વિકસિત સાઇટનિંગ અને ફાયર કંટ્રોલ સિસ્ટમનું સપ્લાય અને ઇન્સ્ટોલેશન સામેલ છે। આમાં એક કમ્પ્રેહેન્સિવ એન્જિનિયરિંગ સપોર્ટ પેકેજ પણ સામેલ હશે। આ ઉપરાંત બીઈએલ ડેવલપર વેધન રડાર ક્લાસરૂમ જેમર સ્પેર્સ અને સર્વિસિંગ વગેરે સહિત 481 કરોડ રૂપિયાના અન્ય ઓર્ડર હાંસિલ કર્યા છે। ઓર્ડર બાદ બીઈએલ હજુ સુધી નાણાકીય વર્ષ 2025ના અહેવાલમાં 4,803 કરોડના ઓર્ડર હાંસિલ કર્યા છે। પછી વાત કરીએ કે સીએલએસએ આ કંપનીનું રેટિંગ અપગ્રેડ કર્યું છે। ભારત ઇલેક્ટ્રોનિકના શેરોમાં બ્રોકરેજ ફર્મ સીએલએસએ તેના પાછલા રેટિંગ બાય થી ડાઉનગ્રેડ કરતા આઉટપરફોર્મ કરી દીધી હતી। લોકસભાના ચૂંટણીના એક દિવસ બાદ ડાઉનગ્રેડ કરી દેવામાં આવી હતી। બ્રોકરેજે તેમના રિસર્ચ રિપોર્ટમાં કહ્યું કે મોંઘા વેલ્યુએશનના કારણે કંપનીમાં એક્ઝિક્યુશન સંબંધિત ભૂલોનો અવકાશ ઓછો છે। ભારત ઇલેક્ટ્રોનિક્સે FY25 માટે ચાલુ નાણાકીય વર્ષ માટે કુલ 25,000 કરોડ રૂપિયાનો ઓર્ડર મળવાની શક્યતા છે। પછી કંપનીના એક વર્ષના રિટર્ન વિશે વાત કરીએ તો સરકાર દ્વારા કેટલાક પાર્ટ્સના આયાત પર કસ્ટમ ડ્યુટી છૂટ પર વિસ્તાર આપ્યા બાદ ડિફેન્સ કંપનીઓ ચર્ચામાં છે। રક્ષા મંત્રી રાજનાથસિંહે આગામી 5 વર્ષોમાં ભારતીય ડિફેન્સ એક્સપોર્ટમાં 50,000 કરોડ રૂપિયાનું લક્ષ્ય રાખ્યું છે। 2024 સુધીમાં કંપનીએ ભારત ઇલેક્ટ્રોનિક્સના શેરો 68%નો વધારો થયો છે, જ્યારે ગયા 12 મહિનામાં 156%નું દમદાર રિટર્ન આપ્યું છે કંપનીએ। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે બીઈએલ ના શેર વિશે, જે ભારત સરકારની નવરત્ન ડિફેન્સ કંપની છે અને કંપનીને FY24 સુધીમાં 25,000 કરોડ રૂપિયા સુધીના ઓર્ડર મળી શકે છે। બ્રોકરેજ હાઉસ આ શેરમાં બુલિશ છે અને ખરીદીની સલાહ આપી રહ્યા છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।